ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજ જય. શાસ્ત્રીજી મહારાજની જય. મુંગીજી મહારાજની જય. કાર્યકર્તાઓની પણ બસ તમારે બધા તમારા પક્ષમાં ભગવાન પડ્યા અને બ્રહ્માંડ સ્વામીના સંવાદમાં આપણે એ આવે તમે એવા સાચા નિષ્ઠાવાન ભક્ત કાર્યકર્તાઓ એવા બધા હતા. મહારાજને પ્રાર્થના કરી તો સાધુને ટાટ પહેરવાના બંધ થઈ ગયા અને ભગવા પડી ગયા. આ નિષ્ઠા અને આ સમજણની વાત છે કે આપણે પણ એવા સત્સંગી થવાનું છે કે આપણા ઉપર પણ ભગવાનનો આવો રાજીપો થાય. અને અમારે સાધુને પણ બ્રહ્માંડ સ્વામી જેવા થવાનું છે. કારણ કે ભગવાનને એમનું થોડ શરીર જાડું હતું તે મહારાજે ટાટ આપ્યો બધાને સરખો. તે તો જાડો એટલે શરીરમાં ફીટ ના થયો. મહારાજ કે નહીં, બધાને છે આપ્યું છે એ પ્રમાણે જ તમને આપશું. બ્રહ્માંડ સ્વામી એટલે તો આપ જાણો છો આપણા સંપ્રદાયમાં અને સત્સંગમાં બહુ મોટા સંત હજારો રાજા મહારાજાને રીઝવે અને સરપાવ લે એવી એમની કવિત્વ શક્તિ હતી. એવા એ મહાન હતા. રાજા મહારાજાઓ નમે સરપાવ આપે એટલું માન મળતરબો પોતા હતા એની પાસે. પણ એ મહારાજે એમને સાધુ કર્યા અને બ્રહ્માંડ સ્વામી નામ પાડ્યું. પણ ભગવાનની આજ્ઞા છે એ રજે રજ પાડતા હતા. ભગવાનનો એવો અદ્ભુત મહિમા સમજતા હતા. અને એટલા માટે આ પ્રમાણે એમને પણ મહારાજે આવા મોટા સંતને પણ, કારણ કે એ કાર્યકર હતા, આગળ પડતા સંત હતા, એટલે એમને પણ આ વસ્તુની અંદર પોતે મહારાજને રાજી કર્યા કે શું એક ટાટ આપ્યો તો પણ પછી એમને લીધો ખરો, પણ પેલું શરીર જાડું તો પહેરાય ને. મહારાજે શું કહ્યું કે પાત્રા થઈ જાઓ. પણ ભાઈ એક દાડામાં પાત્રા કંઈ થવાય? પણ ભગવાને ઓર્ડર કર્યો કે તમે જાડા છો તો શરીર પાતળું કરી નાખો. મહારાજ એક દિવસમાં ના થાય, મહારાજ કરવું જ પડશે. એટલે પછી બ્રહ્માંડ સ્વામી આમ ચારે બાજુ જોયું અને મહારાજ કહ્યું શું જુઓ છો? કે આ બ્રહ્માંડમાં નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં તમારા સિવાય કોઈ ભગવાન નથી દેખાતો. નહીં તો શું થાય કે આ તમારું ભગવું લુગડું ને ઘર ભેગા. હું આવો મોટો માણસ, મારે શરીર પ્રમાણે તમે આપો ને હું આવું બધું કામ કરું અને તમે મને આવું અપમાન કરો એવું મનમાં થયું નહીં. જોઈને એ કહ્યું કે કોઈ મને બધું બ્રહ્માંડમાં તમારા સિવાય મારું કલ્યાણ બીજે નથી, તમે જ અમારા ભગવાન છો. એટલે એ આજ્ઞા એમને પાડી લીધી. પછી ભક્તોની જરા વિનંતી સાંભળીને મહારાજે આપ્યું. એટલે ભગવાન રાજી થયા. કહેવાનું શું, કસોટી. આ બધી કસોટી કહેવાય. બ્રહ્માંડ સ્વામીને માટે કસોટી કહેવાય. નહીં તો બીજો તો ચાલ્યો જ જાય. એટલે કાર્યકર્તાઓ તરીકે આપણે ખરેખર ભક્ત તરીકે આપણું એક કામ છે કે આપણે પણ એવી નિષ્ઠા સમજણ પાકી હોવી જોઈએ કે આપણું જે કંઈ કલ્યાણ છે, આપણે જે કંઈ મોક્ષા છે તે ભગવાન શ્રીજી મહારાજ અને શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ પાસે જ છે. એવી આપણી નિષ્ઠા. કારણ કાર્યકર્તાઓએ પહેલી પોતાની સમજણ દૃઢતા અને દૃઢ કરવી જોઈએ અને નિશ્ચય પાકો થવો. નિશ્ચયમાં ડગમગાટ નહીં કે ભગવાન હશે કે નહીં, સ્વામિનારાયણ ભગવાન હશે કે નહીં, જોગી મહારાજ એ સાચા સંત હશે કે નહીં, એવો ડગમગાટ ના થયો. જ્યાં સુધી ડગમગે દિલ ત્યાં સુધી નવ બ્રહ્મ પ્રકાશ રહે. જ્યાં સુધી મનમાં શંકા કુશંકા થાય તો આવી બધી કસોટીઓ તો બહુ થાય. તમે કાર્ય કરો છો એટલે તમને પણ કાર્યમાં બધી કસોટીઓ થતી હશે. તમને પણ કેટલાક માન અપમાન થતા હશે, કેટલેક ઠેકાને અગવડ પણ પડતી હશે. આવું બધું થાય ત્યારે કે છે મૂકો કાર્ય કરતા હું કંઈ નથી. પણ ભગવાન છે અહીંયા, મોક્ષ આપણો અહીંયા છે, એ વાતનો નિશ્ચય હોય તો કોઈ વાંધો આવી શકે નહીં. તો એ કાર્યકર્તાએ આ વાત પણ આપણે આના દૃષ્ટાંતથી બ્રહ્માંડ સ્વામીના બીજા ઘણા દૃષ્ટાંતો છે કે ઘણાની મહારાજે પરીક્ષા લીધી છે. અને ભગવાન શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં રહેતા. અને દાદા ખાચર તો ધન ધામ કુટુંબ પરિવાર મહારાજ અર્થે કરેલું. શ્રીજી મહારાજે વચનાવતમાં કહ્યું છે કે અમારા આશ્રિત છે એમને પોતાનું ધન એટલે આપણી પાસે જે પૈસો હોય એ
ધામ એટલે આપણો મકાન બિલ્ડિંગો હોય તે, અને ધામને ધન ધામને પરિવાર એટલે આપણું કુટુંબ, એ બધું ભગવાનને આપણે અર્પણ કરી રાખવું. શું કહ્યું? આ નિશ્ચયની વાત છે, દ્રઢતાની વાત છે કે આપણું નથી ભગવાનનું છે બધું. એવો નિશ્ચય દાદા ખાચરને હતો. અને દાદા ખાચર એ પ્રમાણે મહારાજે એમની કસોટી કરી તો એમાં ડગ્યા નહીં. બધી ઉપાધિ ઘણી એમને આવી, ઘણા મુશ્કેલીઓ થઈ. એનો કાકા હતા, વિરોધ કરતા. દાદા ખાચરનો જે ગરાસ હતો એમાંથી આવક થતી, મહારાજને બધી જે સવયા ઉત્સવ એના થકી થતા હતા. એની બહેનો પણ એટલા બધા નિષ્ઠાવાળો અને આખું કુટુંબ એવું નિષ્ઠાવાળું, પણ છતાં એને ઉપાધિઓ આવતી હતી, મુશ્કેલી આવતી હતી. તો કેટલી વખત આપણે થાય કે આ બધા સંતો રહે છે ને આપણે મુશ્કેલી. અને કાકાને શું હતું જેવા ખાચરને કે દાદાને આ સ્વામિનારાયણ ભગવાન છે એટલે એનો ગરાસ બરાસ બધું લઈ લે છે, એટલે એની ઈર્ષા એનો ગરાસ મળે એટલા માટેનો. અને બધું જપ્ત થઈ ગયું એક વખત, તો આખો આવક જ બંધ થઈ ગઈ. આવું પણ એને દુઃખ આવી ગયું. હવે જે આવકમાં હતી તે સંતોની સેવા થાય, મહારાજની સેવા થાય એ બંધ થઈ ગયું. એટલે એ પ્રમાણે થયું. તોય દાદા ખાચર અને પાછા મહારાજ મુદત પડે, ગરાસની મુદત પડે ને, કેસ ચાલતો હતો, જાય મહારાજ આપે, જાઓ આશીર્વાદ છે. ફરી પછી મુદત પડે, ફરી જાઓ કે હવે દહીંને રોટલો ખાઈને જાઓ. સકન કરે ને ખાવા, બીજી ભગવાન તો અહીં ચરિત્ર સકન કરવાનું બધું કરવા, પણ પાછો જઈને આવે. 3-4 વખત ગયા અને પાછા આવ્યા. દાદા ખાચર ધામમાં ગયા પછી ગરાસ મળ્યો, પણ દાદા ખાચરને કોઈ દુઃખ ન થયું. મહારાજે એક વખત વચમાં પૂછ્યું, દાદા અમારે લઈને તને દુઃખ આવે, હું અહીં રહ્યો છું, આ સંતો વંતો સાથે લોકોને ગમતું નથી અને તારા વિશે રાગ દ્વેષ કરીને આ દુઃખ તને આપે છે, એટલે અમે બીજે જઈએ તું કહેતો હોય તો. દાદા ખાચર, મહારાજ તમે અહીંથી જશો એ અમને વધારે દુઃખ થવાનું છે. તમારે લઈને તો અમે સુખી છે, અમને આનંદ છે, પણ તમે જશો તો તમારા દર્શન, સમાગમ, કથા, વાર્તા, કીર્તન, ભજનનું એ તો દુઃખ અમે સહન ન કરી શકીએ. માટે ભલે અમને વાદળ જેવા દુઃખ આવે તો પણ અમે તો તમે અહીંયા રહો અને તમે અમને દર્શન આપો, એ જ કરવાનું છે આ નિષ્ઠા. એટલે આવી બધી કસોટીમાંથી પણ પાસ થઈ ગયા. એટલે દાદા ખાચરને મહારાજે કહ્યું કે તમે મારા એમનો એક દાદા ખાચર ત્યાં કેમ રહ્યા એમ લોકો પૂછે કે દાદા ખાચરને કુટુંબને એમ મને ન ગમે એ કંઈ સ્વભાવ નહીં. કેવો આપણે કેટલા સ્વભાવ હોય, પણ એ કંઈ સ્વભાવ એવો નહીં કે મહારાજને ગમે છે જે ગમે એ કરું. ગમે એટલી આપણી મનની દ્રઢતા કરી હોય, પણ મારે કહે છે આમ કરવું છે તો આમ. બધા કુટુંબમાં એક જ સવાલ કે મહારાજને ગમે એ કરો. તો મારે કંઈ એવો સ્વભાવ નથી રાખ્યો, મને ગમે એવો સ્વભાવ રાખ્યો છે. મેં કહ્યું એમ જ કર્યું છે. અને એટલે જ મહારાજે કહ્યું ગઢડું મારું અને હું ગઢડાનો. પોતાનું ઘર કરીને રહ્યા દાદા ખાચરની. આવી ભક્તિ હતી. એટલે કહેવાનું શું છે કે આપણે કાર્ય કરતા થયા અને આવા મોટા હરિભક્તો જે હોય, નિષ્ઠા જેને હોય, ખરેખરી નિષ્ઠા હોય, એ કસોટી કોને થાય? સ્કૂલમાં ભણે એની થાય. સ્કૂલમાં છોકરો અભ્યાસ કરતો હોય એની પરીક્ષા થાય ને. પરીક્ષા તમારી નોકરીઓ લેવા જવું હોય તો પરીક્ષા તો થાય ને. તમે હું ઇન્ટરવ્યૂ લે છે ને, એ કોનું? એ ભણ્યો હોય, એ ડિગ્રી, એને ઇન્ટરવ્યૂ લેવામાં આવે. બીજાને કોઈ રસ્તામાં આવે એને કોઈ રસ્તા, પણ જે ભણ્યા છે જેની ડિગ્રી છે થયા તો એનું ઇન્ટરવ્યૂ લેવાય અને એની રીતે થઈ જાય. એમ સ્વામી કે આપણે ભગવાનના ભક્ત થયા છે એટલે આપણે દુઃખ કેમ આવે એવું પણ આપણને લાગે. પણ ખરેખર આપણી નિષ્ઠા દ્રઢ છે કે નહીં, કે આપણે ભગવાનમાં એ જ છે કે બીજે એ છે, જોવા માટે ભગવાન પરીક્ષા કરી. હજારો ભક્તોની આગળ કરી છે અને આપણે મહારાજે પણ ભક્તોની કસોટી કરી. એટલે કસોટી કરે શું કે આપણો નિશ્ચય જોવા માટે કે આપણી દ્રઢતા છે કે નહીં. પેલો તમે બળદ હોય અને ગમનમાં ઢોળ બાંધતા હોય અને ખીલો નાખો ને, લાકડાનો ખીલો આટલો કરી નાખો આમ, પછી શું કરો? થોડુંક નાખી અને પછી ધૂળ નાખો, કચરા નાખો, પછી પાછું હલાવો અને હજુ હાલે છે, ફરી પાછો દરફો ફરી હલાવવાનો જોઈએ. તો શું કરવા કે બધો પાકું હજુ બેઠું નથી. જો એનો હાલી ગયો, નીકળી ગયો તો ગયો. એ મહારાજ ભગવાન પણ આપણી નિષ્ઠા જોવે છે, હલાવે છે કે આ કાર્યકર બરોબર છે કે નહીં, આની નિષ્ઠા બરોબર છે કે નહીં. ગમે તે મુશ્કેલીમાં મૂકીને ચાલ્યા ન જાય. અગવડ સગવડ તમે લોકો બેઠો છો અને આ બધું કાર્ય કરો છો, એમાં ઘણી વખત મુશ્કેલી આવે. પણ એ મુશ્કેલીની અંદર પણ આ જે સત્સંગ મળ્યો છે, જે સત્સંગ તમે કરાવો છો, એમાં ક્યારેય મન પાછું પડવું જોઈએ નહીં. આવી મુશ્કેલીમાં ભગવાન પરીક્ષા લે છે આપણી પરીક્ષા લેવા માટે, પણ એમાં ડગવું નહીં. અને જે નિષ્ઠા, જે સમજણથી આપણે આ સેવામાં જોડ્યા, આ સત્સંગમાં જોડાયા છે, તો એ સત્સંગની અંદર શ્રીજી મહારાજે સાક્ષાત ભગવાન જ છે. એને આ પ્રમાણે નિશ્ચય દ્રઢતા રાખીને આપણી કસોટી લેતા હોય તો પણ આપણે રાજી. મહારાજે કહ્યું કે સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિર મથી.
સુખ આવે કે દુઃખ આવે, સુખ આવે એમની ઈચ્છા હતી, દુઃખ આવે એ પણ એમની ઈચ્છા હતી. તો એ મહારાજે કહ્યું કે સુખ દુઃખ આવશે, સુખે આવશે દુઃખે આવશે, એક વખત સારું આવશે ને એક વખત આવું આવશે. તે ઘડીએ પણ જાણો આ કરતા ભગવાન છે. સર્વ કરતા કોને જાણો? ભગવાનને. આપણે ઉપાસનાની વાત છે કે ઉપાસનાની અંદર ભગવાન શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. આ એક નિશ્ચય પહેલો કે ભગવાન છે એ સર્વોપરી છે અને સર્વ કરતા. બીજી વસ્તુ શું છે? સર્વ કરતા છે. એ જે કરે છે એ બરાબર. આ બધી દુનિયાનું બધું ચાલે છે એ જ કરતા છે, એના સિવાય કોઈ કરતા નથી. અને એ પ્રમાણે નિરાકાર નથી, સાકાર છે. અને ચોથું એ પ્રગટ છે. ભગવાન આ દુનિયામાંથી કંઈ ગયા નથી, આપણા કલ્યાણ માટે એકાંતિક ધર્મ એમને સ્થાપન કર્યો છે, એ સ્થાપન દ્વારા ચાલે. એટલે આ ઉપાસનાની વાત છે. ઉપાસનામાં 4 વસ્તુ બરાબર આપણે સમજવી છે. સર્વ કરતા એ છે એટલે આપણે કદી કોઈ વખત આ સુખ આવ્યું કે દુઃખ આવ્યું તો પણ સમજવું કે એની ઈચ્છાથી થયું. આપણે એ ભગવાને આપણા માટે સારું કર્યું છે, ભક્તોની પરીક્ષા પણ લે છે અને કરે છે. તો આપણે આવી નિષ્ઠા સમજણ રાખીને કાર્ય કરવાનું છે. કાર્ય કરતા હોય બહુ જ આપણે ખબરદાર રહેવાનું છે. બીજા કોઈ બોલી જાય, કોઈ વળી બાજુ આપણે કંઈ કરે, તમે કાર્ય કરતા એમાં વિઘ્ન આવે, મુશ્કેલી આવે, સરકારી દરબારી નોકરી ધંધા બધી મુશ્કેલીઓ આવે છે. પણ એમાં ભગવાનને સર્વ કરતા માનવાના કે આપણા સુખ માટે જ છે. આપણે જ્યારે ડૉક્ટર પાસે જઈએ ત્યારે એને બધું ફાંપી દઈએ છીએ ને કે ડૉક્ટર કે તમારે જેમ કરવું, રોગ કાઢવો છે, આપણો રોગ કાઢવો છે તો શું જવું? ડૉક્ટર છે, ડૉક્ટરનો નિશ્ચય હોવો જોઈએ કે આના બરાબર ડૉક્ટર છે. તો એની પાસે આપણે આ પ્રમાણે જઈએ અને કહીએ તો એને પછી આપણે બોલવાનું નહીં. એ જેમ કરે એમ પછી ઓપરેશન કરે બધું કરે તો શું? કારણ કે આપણે જાણ્યું છે કે આ ડૉક્ટર સાચા છે અને આપણું બરાબર ઓપરેશન થવાનું છે અને આપણું દરદ જવાનું છે. એમ ભગવાન છે એ પણ આપણા દરદ કાઢવા માટે આવ્યા છે. સાચા સંતો પણ દરદ કાઢવા માટે. આપણો ભવરોગ છે, આપણી અંદર રહેલા દોષો છે, સ્વભાવ છે, કામ છે, ક્રોધ છે, માન છે, ઈર્ષા છે, એ બધું ઓપરેશન કરે છે. એમાં પ્રસંગો મૂકીને આ ડૉક્ટરો શસ્ત્રો મૂકે છે. આ પ્રસંગો મૂકીને આપણું જન્મ મરણ ટાળવું છે, આપણે જન્મથી મુક્ત કરવા છે. તો આપણે આ કાર્ય થાય તે પ્રમાણે કરવાનું છે. તો કહેવાનું છે એમ ડૉક્ટરમાં જેમ વિશ્વાસ છે એમ ભગવાનની અંદર પણ આપણે વિશ્વાસ મૂકી દેવાનો. એક સંજોગી મારે કહેતા હતા કે પહેલાં તો આ ગામડાની અંદર અત્યારે તો બધું સાધનો થઈ ગયો છે, પણ જ્યારે પણ અત્યારે પણ જઈએ વાળંદને ત્યાં અને તો પેલી શું કહે સલૂનમાં જાય છે, એ બધું જાય છે. પણ ત્યાં આગળ શું પછી આપણે એને પેલા વાળંદ કે ને આમ કરવું પડે ને, આમ કરવું પડે કે નહીં, કરાવે છે કે નહીં? તે ઘડે તમને વિચાર આવે છે કે આ અસ્ત્રો ક્યાં મૂકશે, મારા ગરામ મૂકશે, આંખમાં મૂકશે, કે એવો વિશ્વાસ કેટલો છે એના એ બરાબર જ કરવાનો છે. તારે સ્વામી કહે છે કે આટલો સામાન્ય માણસ જે પોતે મૂડન કરે છે એમાં વિશ્વાસ કે અસ્ત્રો ક્યાં મારશે, કેમ કરશે, શું નહીં, બરાબર જ અજામત કરવાનો છે. તો ભગવાન જેવા ભગવાન સાક્ષાત મળ્યા હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ કે આપણે ગમે તે કરે, આપણે માટે ગમે કરે, કે એમને બીજું કંઈ કરીને આપણે કંઈ દુઃખ નથી આપવું. એમને એટલું છે કે આપણું જન્મ મરણનું દુઃખ છે, 184નું જે દુઃખ છે, આપણામાં રહેલું જે અજ્ઞાન છે, આપણામાં રહેલા જે દોષો છે એમને કાઢવા. એ આ રીતે આપણી કસોટી કરીને કાઢે, આપણો હમય કાઢે, આપણું માન પણ કાઢે, ઈર્ષા પણ કાઢે, કે એમના કરીને કાઢે છે. તો જ્યારે આપણે સામાન્યમાં જે આપણે વિશ્વાસ રાખીને કરીએ છીએ તો ભગવાન તો સર્વના કરતા છે એમ માનીને જે સુખ આવે જે દુઃખ આવે એને ભોગવીને શાંતિ મેળવી તો ભગવાન રાજી કરવા માટે આપણે બધા કાર્ય કરતા છે. તમે કાર્યકર્તાઓ તરીકે ખૂબ સારું કાર્ય કરો છો. બધાના રિપોર્ટ મળે છે, દરરોજ મળે છે. દરરોજ ત્યાં અમારી ઉપર દરેક વિભાગના આવે છે અને બધાની મુશ્કેલીઓ પણ છે. છતાં પણ અત્યારે તમે બધાએ પેલું શું કુટીર મંદિરો ચાલુ થઈ ગયા, એટલે કુટીર મંદિરો, પણ એની અંદર પણ પોતાની જમીન કિંમતી હોય. હવે તમારે તો જમીને કંઈ જાજી ના હોય, વીઘું 2 વીઘું હોય કે કેટલાક તો પોતાના સારી જમીનો પણ આપી દીધી મંદિર કરવા માટે, કુટીર મંદિર કરવા માટે. ફરી આવા તમારા અગવડ સગવડ કંઈ મોટરો નથી કે ચાલો બેસીને જવું ને આવું છે, તમારે ચાલીને જવું પડે છે કાર્ય કરતા તરીકે. આ ગામ, પેલું ગામ, બીજું ગામ, અને એ વચ્ચે તમારે તો જંગલોમાં ફરવું પડે, એટલે પશુઓનો પણ તમને મુશ્કેલી હોય, રસ્તાની મુશ્કેલી હોય. પણ તમે એક માન્યું છે કે આપણું કલ્યાણ છે અને આ સત્સંગ અક્ષર પુરુષોત્તમનો પ્રવૃત્તાઓ છે, તો આજે બન્યા છો તમે, તો આજે કેટલો સત્સંગ વધી ગયો, આટલો બધો હોલ ભરાઈ ગયો. હજુ આ તો આપણે આટલા જ બેઠા છે, બીજા નીચે ગણાય છે ને, આજે તો બધા 5-10 હજાર થઈ ગયા. પણ કહેવાનું છે એ સત્સંગ વધ્યો એનું કારણ શું કે તમે બધાએ નિષ્ઠાથી કામ કર્યું છે અને આ સત્સંગ આપણો સાચો છે
અને સત્સંગમાં આપણે ગામે ગામ ઘરે ઘરે જઈને તમે વાતો કરી તો સત્સંગ વધતો ગયો અને એ મુશ્કેલીઓ વેઠીને કહ્યું ભગવાન એમાં બહુ રાજી થશે, હજુ પણ આપણે કરવો છે. અને એક વાત જોગીમાનું સૂત્ર રાખવાનું, સમ સુરત ભાવને એકતા. આ એક સૂત્ર આપણું છે કે આપણે આ બધા ભેગા થઈએ, પણ ગામો ગામ જે મંડળ ચાલે છે એમાં સંપ જોઈએ. સંપ હોય તો આપણો સત્સંગ વધે. ઘરમાં સંપ જોઈએ, આપણા કુટુંબમાં પણ સંપ જોઈએ, આ સમાજમાં સંપ હોય તો કામ થાય, અને રાષ્ટ્રમાં સંપ હોય તો જ કામ થાય. તો આપણે પણ આપણો સત્સંગ છે એ જોગીમાની આજ્ઞા પ્રમાણે સંપ રાખીને એકબીજાનું સહનશીલતા કરીને એકબીજાનું દરગુજર કરીને લેટ ગો કરી દેવાનું અને માફી માગી લેવાની, ભૂલ થઈ ગઈ એમ કરીને પણ આપણે સત્સંગમાંથી મન પાછું પડવા દેવું નહીં. બસ આપણે મોક્ષ માટે આવ્યા છે, ભગવાનને સંત સાચા છે. બાકી મનુષ્યમાં સ્વભાવ છે એટલે કોઈકને બોલવું કરવું થાય, પણ એની સાથે સંબંધ નથી. આપણે તો સત્સંગને નિમિત્તે આપણે આવ્યા છે, આપણે મોક્ષ માટે આવ્યા છે. અહીં કંઈ પૈસાની લેનદેન કે આપણે બીજા વ્યવહાર પહેરાવાનું છે જ નહીં, પણ અહીં તો ભગવાનના મોક્ષ માટે એટલે બધાના તે પ્રેમ મહિમા સમજીને આ જો કામ કરીશું તો સ્વામી કે આગળ વધારશે. અને ગુણાતીતાન સ્વામી કહ્યું કે મહિમાની વાત કરવી અને મહિમાની વાત સાંભળવી. આપણે કાર્યકર્તાઓ છે, કોઈનું કંઈ આવે તો મહિમાની જ વાત કરવી, સાંભળવી પણ મહિમાની, કરવી પણ મહિમાની વાતો. તો શું થાય કે આપણો સત્સંગ બધે અંતરે શાંતિ થાય, ભગવાન રાજી થાય. તો બધા કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભગવાન તમને બળ શક્તિ આપે, તને સુખી કરે, તમારા દેશકાળ પણ સારા થાય. આ કાર્ય એટલું કરો કે આ વલસાડ જિલ્લાની અંદર આખાની અંદર સત્સંગ ખૂબ પ્રસરે, આદિવાસી એરિયાની અંદર, અને ભગવાન રાજી થાય અને મંદિરો પણ કુટરતી મંદિરો થાય એવી મહારાજને પ્રાર્થના અને કાર્યવાર્તા બધાને આશીર્વાદ છે. સ્વામિનારાયણ હરે વચનામૃત લોયા પ્રકરણનું 6 સંઘશુદ્ધિનું. સ્વામિનારાયણ હરે 1877 માક્ષર સુધી પડવાની દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો ફેંટો બાંધ્યો હતો તથા બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી અને તે ધોળા ફેંટાનું છોગલું માથે લટકતું હતું અને ચોફાળ ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે? પછી એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વતી ન થયો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો, જે એકાંતિકપણું એમાં આવે એ અતિશય દુર્લભ છે. તે એકાંતિકપણું તે શું? તો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેય યુક્ત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિકપણું કહીએ. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન છે જે એક રાખે કરીને સર્વે ધર્મ રહે, અને ભગવાન સંબંધી જે ભજન, સ્મરણ, કીર્તન, વાર્તા એ આદિક સાધન છે, તેમાં એવું એક સાધન કયું છે જે આપતકાળ હોય અને સર્વે જાય, અને જો એક રહે તો સર્વે રહે? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો, જે ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે, અને ભગવાન સંબંધી તો એ સાધન છે જે નિશ્ચય રહે તો સર્વે આવે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવી મતિ એક પ્રકારની રાખે રૂડું થાય, અને તેને જો ફેરવીએ તો ભૂંડું થાય, અને કેવી મતિને વારંવાર ફેરવીએ તો રૂડું થાય, અને ન ફેરવીએ તો ભૂંડું થાય. પછી એનો ઉત્તર પણ પોતે કર્યો, જે ભગવાનના નિશ્ચયરૂપ જે મતિ તેને તો ફરવા જ દેવી નહીં. ભગવાનનું મહાત્મ્ય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરવી તો રૂડું થાય, અને એ મતિને વારંવાર ફેરવે તો ભૂંડું થાય. અને પોતે પોતાના મનને જાણે જે મતિમાં નિશ્ચય કર્યો હોય, જે મારે આમ કરવું છે, તે મતિને સંતને વચને કરીને વારંવાર ફેરવવી, અને સંત કહે જે અહીં બેસવું નહીં અને આ કરવું નહીં, તો
તો તે ઠેકાણે બેસવું નહીં અને તે કરવું નહીં. એવી રીતે મતીને ફેરવે તો રૂડું થાય, અને એ મતીને ફેરવે નહીં અને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવી જાતનો સત્સંગી અથવા પરમહંસ હોય અને ધર્મમાં સંપૂર્ણ રહેતો હોય, અને તેને પાસે બેસીએ અને વાત સાંભળીએ તો દોષ લાગે, ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો છે. જેને ભગવાનનો નિશ્ચય હોય ને ધર્મમાં પણ પોતે રહેતો હોય, તો પણ જો તેને વ્યવહારમાં આસક્તિ હોય તથા દેહાભિમાન હોય તથા માન હોય, ને તેને ભગવાન તથા સંત તે ખોદે, તો તે ભગવાનનો અને સંતનો અવગુણ જરૂર લે. પછી બીજાને આગળ પણ ભગવાનના તથા સંતના અવગુણની વાત કરીને તેને વિમુખ જેવો કરે, એવો જે હોય એનો કોઈ રીતે સંબંધ ન રાખવો, અને રાખે તો ભૂંડું થાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવો સાધુ હોય અને તે ધર્મમાં રહેતો હોય ને નિશ્ચય પણ હોય, તો પણ તેને ભેળે નાવા જવું નહીં, અને પાસે પથારી કરવી નહીં, અને તેની વાત પણ ન સાંભળવી. પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. જે સંત હિંમત રહિત વાત કરતો હોય, જે શું એક જન્મે કરીને નિષ્કામાદિક ગુણ આવે છે, એ તો ભગવાન કૃપા કરે તો આવે, નહીં તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય. પણ આજ દેહે કરીને શું કલ્યાણ થાય છે? એવી રીતે જે હિંમત રહિત વાત કરતો હોય, તેના સંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો, અને જે એમ કહેતો હોય, જે આને આ દેહે કરીને કૃતાર્થ થયા છીએ, અને કામ, ક્રોધ, મદ, મત્સર, માન ઇત્યાદિક દોષનો શો ભાર છે? ભગવાનને સંતના પ્રતાપે કરીને એ સર્વેનો નાશ કરી નાખીશું, એમ જે કહેતો હોય, અને તે કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મંડ્યો હોય, તેનો સંગ સર્વ પ્રકારે કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવો સાધુ હિંમત સહિત વાત કરતો હોય, તો પણ તેનો ત્યાગ કરવો. પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. જે સંત કેવળ પોતાના પુરુષાર્થને જ અધિક કહેતો હોય, અને પુરુષાર્થે કરીને જ પોતાને કૃતાર્થ માનતો હોય, પણ ભગવાનનું બળ ન રાખે, અને એમ ન સમજે જે આ સાધને કરીને ભગવાનને રાજી કરવા છે, તો એનો પણ ત્યાગ કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવો સાધુ હોય તેનો સંગ કરવો અને કેવાનો ન કરવો, ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો છે. વર્તમાન પણ સુધા સારા પાડતો હોય, અને નિશ્ચય સુધો હોય, અને તે પાસે આપણ રહેતા હોઈએ, અને આપણને ટોકે નહીં, અને પંપોડીને રાખે, અને જાપરો રાખે, તો તે મુક્તાનંદ સ્વામી જેવો લોકવ્યવહારે મોટો કહેવાતો હોય, તેનો પણ સંગ ન કરવો. અને જે સંત પોતાને ટોક્યા કરે, ને જે સ્વભાવ દેખે તે ઉપર ખટકો રાખે, અને તે ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે, ને લલો ચપો રાખે નહીં, અને તે લોકવ્યવહારે મોટો ન કહેવાતો હોય, તો પણ તેનો સંગ કરવો. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે સંતમાં બધા ગુણ સારા મોટા મોટા ભક્તિ જ્ઞાનાદિક હોય, પણ તેમાં એક એવો કયો ભૂંડો દોષ હોય, જેણે કરીને તેનો સંગ ન કરીએ, ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો. જેને આળસ બહુ હોય, અને નિંદ્રા બહુ હોય, ને સ્નાન ધ્યાનાદિક જે નિયમ તેને પાળવાનું કોઈ કહે, તો કહે હમણાં કરીશું, શી ઉતાવળ છે, ધીરે ધીરે થશે, એમ બોલે તે સુધો સારો હોય, તો પણ તેનો સંગ ન કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે સુધી સારી વાત કરતો હોય, પણ તેની વાત ન સાંભળીએ, એવો એની વાણીમાં શો દોષ જાણવો? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. વાત કરવામાં પોતાને વિશે જે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ તેની જ
અહંકારે કરીને પોતે સરસાઈ દેખાડે અને બીજા સંતમાં જે જ્ઞાન ભક્તિ આદિ ગુણ તેની કાંઈક ન્યૂનતા દેખાડે, એવો જેની વાણીમાં દોષ હોય તેની વાત ન સાંભળવી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જેની વાણીમાં તો કુત્સિતપણું હોય તો પણ તે વાણીને અમૃતની પેઠે પાન કરીએ એવી તે કઈ વાણી છે? પછી તેનો પણ પોતે ઉત્તર કર્યો, જે સંત વાત કરે ત્યારે પોતે પોતાના સંબંધી મા બાપ, બોન, ભાઈ તથા પોતાની જાતિ તેની કુત્સિત શબ્દે કરીને નિંદા કરતો હોય તો તેની તે વાણી સારી જાણવી શા સારું? જે તે વાણીને જે સાંભળે તેને તે સંતની કોરનો એમ ગુણ આવે, જે આ સંતને તો કોઈ રીતે પોતાના દેહ સંબંધી આદિકમાં હિત નથી, માટે તે વાણીને અમૃતની પેઠે પાન કરવી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કયે ઠેકાણે માન રાખવું ને કયે ઠેકાણે માન ન રાખવું? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે ભગવાનનો દ્રઢ આશ્રિત હોય ને તે જેવો તેવો ગરીબ હરિભક્ત હોય તો પણ તે આગળ માન ન રાખવું. અને જેને સત્સંગ થકી કાંઈક પાછો પગ પડી ગયો હોય તેને આગળ તો માન રાખવું, પણ તેથી દબાઈ જવું નહીં ને પ્રશ્ન ઉત્તરમાં તેના વેણ ઉપર વેણ લાવવું. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કયે ઠેકાણે ભગવાનના દર્શનાદિકને વિશે તથા સંતને વિશે હેત ન રાખવું અને કયે ઠેકાણે રાખવું? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે અમે સર્વે સંતને સાધારણપણે કહેતા હોઈએ, જે બુરાનપુર તથા કાશીએ કોણ જશે? ત્યારે કોઈ બોલે નહીં. ત્યારે તે સભામાંથી પોતે ઉઠીને અમને એમ કહેવું છે, કહો તો હે મહારાજ, હું જાઉં. એમ કહીને અમારી આજ્ઞા લઈને ત્યાં જવું. એવે ઠેકાણે અમારી પ્રસન્નતાને અર્થે અમારા દર્શનાદિકનું તથા સંત સમાગમનું હેત પણ ન રાખવું. અને અમે તથા સંત તે જેને કચવાણા હોઈએ અને વઢીને તિરસ્કાર કરીને બહાર કાઢી મૂક્યો હોય અને તે શોકે કરીને રોતો હોય ને તે પાસે કોઈ એકડમલ વિમુખ જેવો આવીને સંતનો અથવા અમારો અવગુણ કહેવા લાગે, ત્યારે તેની આગળ તે સંતની કોરનું ને ભગવાનની કોરનું બહુ હિત જણાવે અને એમ કહે, જે હું તો એનો વેચાણ છું ને મારા કટકા કરી નાખે તો પણ મારે એમનો અવગુણ ના આવે, એ તો મારા કલ્યાણના કરતલ છે. એવી રીતે તે ઠેકાણે અતિશય હિત જણવે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે જેણે કરીને ભગવાન રાજી થતા હોય તો પણ તે કરવું નહીં, અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તો પણ તે કરવું, એવું તે શું છે? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો, જે અમે કોઈક વચન કહીએ અને તેમાં જો અધર્મ જેવું હોય તો તેને વિશે ચિરકારી થવું, કહેતા તેમાં ઘણીક વાર લગાડવી, પણ તુરત માનવું નહીં. જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, અશ્વત્થામાનું માથું કાપી નાખો. પછી તે વચન અર્જુને ન માન્યું, તેમ એવી રીતનું જે વચન તેમાં અમે રાજી થતા હોઈએ તો પણ ન માનવું. તથા પંચવર્તમાન સંબંધી જે નિયમ કહ્યા છે તેમાંથી જેણે કરીને ભંગ થતો હોય એવું જે વચન તે ન માનવું. અને એ બે વચન ન માનીએ અને ભગવાન કચવાતા હોય તો સારી પેઠે કચવાવવા, પણ તેમાં રાજી ન કરવા. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનું ધ્યાન કરતે થકે મનને વિશે અનેક પ્રકારના ભૂંડા ગાંઠના તરંગ ઉઠવા માંડે, જેમ સમુદ્રના મોટા મોટા તરંગ ઉઠે તેમ ભૂંડા ઘાટ ઉઠવા લાગે, ત્યારે તે ઘાટને કેમ ટાળવા? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો છે, જ્યારે એવા ભૂંડા ઘાટ થવા માંડે
ત્યારે ધ્યાનને પડ્યું મૂકીને જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ થઈને તાળી વજાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું અને હે દિનબંધો, હે દયા સિંધો એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી તથા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી તો ઘાટ સર્વે ટળી જાય અને નિરાશ થાય. પણ એ વિના બીજો એવો ઘાટ ટાળ્યાનો ઉપાય નથી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે આ સત્સંગમાં જે અતિ મોટો ગુણ જણાતો હોય અને તે ગુણના સર્વે વખાણ કરતા હોય તો પણ તે ત્યાગ કરવા યોગ્ય હોય એવો કયો ગુણ છે? અને દોષ હોય અને તે ગ્રહણ કરવા યોગ્ય હોય એવો કયો દોષ છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. મુક્તાનંદ સ્વામી જેવા હોય તે સર્વથી સરસ વર્તમાન પાળતા હોય ને તેણે કરીને બીજા સંતને ઉદ્વેગ થાય કેમ જે એમની બરોબર વર્તાય નહીં. તે સારું, એ ગુણ યદ્યપિ મોટો છે તો પણ તેનો ત્યાગ કરીને સર્વ સંતને બરોબર વર્તવું અને બરોબર વર્તવારૂપ દોષ છે તો પણ એનું ગ્રહણ કરવું. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે આ સંતમાં એવો કયો એક દોષ છે જે જેનો ત્યાગ કરે ત્યારે સર્વે દોષ માત્રનો ત્યાગ થઈ જાય? અને એવો કયો ગુણ છે જે એક આવે સર્વે ગુણ આવે? ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો છે. જો દેહાભિમાનરૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે અને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે. અને હું તો દેહથી નોખો જે આત્મા તે છું એવો જે આત્મનિષ્ઠારૂપ એક ગુણ તે આવે તો સર્વે ગુણ માત્ર આવે છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવા પંચવિષયને સેવ્ય કરીને બુદ્ધિમાં પ્રકાશ થાય છે અને કેવા પંચવિષયને સેવ્ય કરીને બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે ભગવાન સંબંધી જે પંચવિષય તેને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે અને જગત સંબંધી પંચવિષયને સેવે તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવો દેશ, કેવો કાળ, કેવો સંગ, કેવી ક્રિયા જેનો સંબંધ ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન કરવો? ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો છે. જે દેશમાં રહે થકે પોતાના દેહના સંબંધીનો વારંવાર બેઠા ઉઠ્યાનો યોગ થતો હોય તો તે દેશમાં ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન રહેવું. અને અમારા દર્શન થતા હોય અને તે વેળે સ્ત્રીઓના દર્શન થતા હોય એવો સંગ તથા ક્રિયા હોય ત્યાં અમે બેસાડીએ અને કહીએ જે અમારા દર્શન કરો તો પણ તે ઠેકાણે બેસવું નહીં, કોઈક મીશ લઈને ઉઠી જવું. અને જે કાળમાં વિષમપણું વર્તતું હોય અને મારકૂટ થતી હોય અને જો ભગવાનની આજ્ઞા હોય તો પણ ત્યાંથી ચાલી નીકળવું, પણ તે જ ઠેકાણે રહીને માર ન ખાવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કયા શાસ્ત્રોને સાંભળવા ને ભણવા અને કયા શાસ્ત્રોને ન સાંભળવા અને ન ભણવા? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય અને તે ગ્રંથ શુદ્ધ વેદાંતના હોય ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય ને તે ગ્રંથ સુધા બુદ્ધિવાનના કરેલા હોય તો પણ તે ગ્રંથને કોઈ દિવસ ભણવા નહીં અને સાંભળવા પણ નહીં. અને જો રણછોડ ભક્તના જેવા કીર્તન જ હોય ને તેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન હોય તો તેને ગાવવા ને સાંભળવા તથા એવી રીતના જે ગ્રંથ હોય તેને ભણવા
અને સાંભળવા એતિ વચનામૃતમ, એ રીતે લોયા પ્રકરણનું 6ઠું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, એક રુચિવાળા બે જ હોઈએ તો હજારો ને લાખો છીએ, ને તે વિના તો હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, પ્રસાદીનું મહાત્મ્ય સમજતા હોઈએ તો મોટાના ચરણની રસ લઈને માથે ચડાવીએ, પણ રસયુક્ત જે પ્રસાદી તે તો તેનો ગુણ જણાવે ને વિકાર પણ થાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, વરતાલમાં કથા થઈ તે ફેરે ઘણા દિવસ સુધી પ્રતિલોમ કરવાની વાતું કર્યું ને કરાવ્યું. એવી રીતનો અભ્યાસ કરવા સાંભળવાનો નિરંતર રાખે ત્યારે તે વાત સમજાય ને તે માર્ગે ચલાય, પણ તે વિના થાય નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મોટાનો રાજીપો હોય તેના અંતરમાં સુખ વર્ત્યા કરે ને દેહમાં તો સુખ દુઃખ આવે તેનો તો નિર્ધાર નહીં, બાકી તેને દિન દિન પ્રત્યે શ્રદ્ધા વૃદ્ધિ પામતી જાય ને દાડે દાડે વધતો જાય. એમ વર્તે ત્યારે એમ જાણવું જે મોટા રાજી છે, ને જેણે સ્વભાવ મૂક્યો હોય ને મૂકતો હોય ને મૂકવાનો આદર હોય તે સર્વે ઉપર મોટાની દ્રષ્ટિ રહ્યા કરે. ને એક તો 100 જન્મે એકાંતિક થવાનો હોય તે આ જન્મે થાય, ને આ જન્મે એકાંતિક થવાનો હોય તેને ઉતરતાનો સંગ થાય તો 100 જન્મ ધરવા પડે. તેમાં દ્રષ્ટાંત જેમ 10 મણ પાણા સાથે 1 મણ લાકડું બાંધે તે લાકડાને બુડાડે, ને 10 મણ લાકડા સાથે 1 મણ પાણો બાંધે તે પાણાને તારે, એમ સંગમાં ભેદ રહ્યો છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, પરલોકમાં જાવું છે એવો તો કોઈ મનસૂબો જ કરતા નથી, પણ અહીં તો નહીં જ રહેવાય, ને આ લોકમાં તો જાણે આવ્યા જ નથી એવું કરી નાખવું, ને છેલ્લો જન્મ કરી નાખવો. તે છેલ્લો જન્મ તે શું છે, ક્યાંય એ વાસના રહેવા દેવી નહીં, ને આ લોકની સ્થિતિ બાંધવાનું તાન છે, પણ એ તો નહીં રહે, ને ગમે એટલા કામ કરશું તો પણ સર્વે એક દિવસ મૂકીને સ્વભાવ મૂકવા છે ને સાધુ થવું છે. તે સારું કથા વાર્તા સ્મૃતિ કરવી, ગુણ ઓળખવા એ કરવાનું છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મહારાજે અનંત પ્રકારની વાતો જીવના મોક્ષને અર્થે પ્રવર્તાવી છે, પણ તેમાં 4 વાતો છે તે તો જીવનું જીવન છે. તે શું? તો એક તો મહારાજની ઉપાસના, ને બીજી મહારાજની આજ્ઞા, ને ત્રીજી મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ, ને ચોથું ભગવદી સાથે સુહૃદપણું. એ 4 વાતો તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહીં. ને જો અશુભ દેશ, કાળ, સંગ, ક્રિયા, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા અને દેવતા એ 8 અશુભનો યોગ થાય તો મહારાજને ને બીજા અવતારાદિકને વિશે સમભાવ કરાવી નાખે અને આજ્ઞાને વિશે ગૌણપણું દેખાડી દે. ને મોટા સાધુને ને સત્સંગમાં ગડબડ ગોટા વાળતો હોય એ બેને એકપણે કરી મૂકે, ને ભગવદીને વિશે દોષ દેખાડી દે. એ 8 દેશાદિક તો અસત પુરુષને વિશે રહ્યા છે. માટે જેને જીવનું જીવન રાખવું હોય તેને તો ઓળખીને જીવ જોડવો. ત્યારે એક હરિજને હાથ જોડીને કહ્યું છે, મારે તો બહુ બંધન થયું છે, તે હું તે કેમ કરું? ત્યારે સ્વામી બોલ્યા છે, હું તો ઘણો સુખ્યો કરી મૂકું, પણ તેમ તમારાથી થાય નહીં, ને હું કહું એમ જો તમે કરો તો ત્યાંથી વિમુખ થાઓ. ત્યારે એ વાત થાય, પણ તે વિના તો થાય જ નહીં. ત્યારે વળી પૂછું છે, તમે કહો તેમ કરે તે વિમુખ કેમ કહેવાય? ત્યારે સ્વામી બોલ્યા છે, આ 2 જણ હું કહું એમ કરે છે તો ત્યાંના તેને વિમુખ જાણે છે, પણ જો મહારાજ ને મોટા સાધુ રાજી છે તો સર્વે રાજી થઈ રહ્યા છે. એટલી વાત કરીને મંદિરમાં પધાર્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, રાત્રે વાત કરી છે, ગોપાળ સ્વામી બહુ વાતો કરતા, તેથી મારે હેત હતું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, હરિશંકરભાઈએ પૂછ્યું છે, જ્ઞાને કરીને નિર્લેપ રહેવાય છે કે વિષય ન ભોગવે તેણે કરીને નિર્લેપ રહેવાય છે? સ્વામી બોલ્યા છે, જ્ઞાને કરીને નિર્લેપ રહેવાય છે, પણ મન, ઇન્દ્રિયો ને દેહ
એ 3 પ્રકારે પતિવ્રતાપણું જાય છે તે 2 પ્રકારે તો આપણાથી પડે તેમ નથી, પણ દેહે કરીને પાળવું એટલે 3 પ્રકારે પાળી ચૂક્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આવા પ્રગટ સાધુ છે તેની મને વચને ને દેહે કરીને સેવા કરવી કે વિનય કરવો એ તો નહીં, પણ 4 ભેળા થઈને કહે છે આ આવો છે ને આ આવો છે, એમાં શું પાક્યું? પણ વ્યર્થ કાલો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના, એ ક્યાં પડે છે? સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે મહારાજ કહે જળ ભરતને સુખજીના જેવો વૈરાગ્ય, ગોપીઓના જેવો પ્રેમ ને ઉદ્ધવને હનુમાનના જેવું દાસત્વપણું એવો થાય ત્યારે ખરો ભક્ત નિકર કાચપ કહેવાય. તે વિચારીને જોવું છે એમાં કેટલી કસર છે.